પ્રકરણ 6 ભવતુ ભારતમ। નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત। સુપ્રભાત ટીચર। સરસ બાળમિત્રો, હું થોડા ચિત્રો લાવ્યો છું। તે તમને એક એક કરીને બતાવીશ। તમારે તે ચિત્રો જોઈને જણાવવાનું છે કે એ શેનું ચિત્ર છે, બરાબર? હા ટીચર। તો જુઓ, આ શેનું ચિત્ર છે? ટીચર, આ તો શ્રીકૃષ્ણ ભગવાનનું ચિત્ર છે। સાચો જવાબ છે, આ શ્રીકૃષ્ણનું ચિત્ર છે। ચાલો હવે જુઓ, આ કોનું ચિત્ર છે? આ રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે। સરસ, આ રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે। ચાલો હવે જણાવો, આ કોનું ચિત્ર છે? ટીચર, આ તો હનુમાનજીનું ચિત્ર છે। ખૂબ સરસ, આ રામ ભક્ત હનુમાનજી છે। હવે જુઓ, આ કોનું ચિત્ર છે? ટીચર, આ મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે। ખૂબ સરસ, સાચો જવાબ છે। બાળમિત્રો, આ બધા આપણા ભારત દેશના મહાપુરુષો છે, જેઓ ભારત દેશની મહાનતાનું ગૌરવ છે। તો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત ભવતુ ભારતમ સમજીએ। પંક્તિ 1। ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ। ભાષાંતર: આ પંક્તિમાં કહ્યું છે કે ભારત દેશ પોતાની તેમજ અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર, ભારત દેશ વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો। આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સદા પ્રગતિના પંથે સંપન્ન બનો। પંક્તિ 2। શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। ભાષાંતર: આ પંક્તિમાં કહ્યું છે કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો તથા વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો। ભારત શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો થાવ। પંક્તિ 3। રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। ભાષાંતર: આ ગીતની પંક્તિઓમાં જણાવ્યું છે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો એટલે કે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ। પંક્તિ 4। કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ। ભાષાંતર: આ પંક્તિઓમાં કહ્યું છે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો, એટલે કે ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સંનિષ્ઠવાન થાવ। પંક્તિ 5। ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ। ભારતમ ભારતમ ભવતુ ભારતમ। ભાષાંતર: આ પંક્તિમાં ભારત દેશ માટે કહેવાયું છે કે હે ભારત દેશ, પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ મોક્ષને સાધનારો બનો। આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ। જોયું બાળમિત્રો, આ ગીત દ્વારા ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે। તેથી આ ગીત ભારત દેશનું ગૌરવ ગીત કહેવાય। તમને મજા આવીને બાળમિત્રો? હા ટીચર। સરસ, તો બાળમિત્રો, તમે પણ ભારત દેશના અન્ય ગીતો સંસ્કૃત ભાષામાં શોધીને લખી લાવજો અને શાળાના પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સંભળાવજો।